केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीताम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदि साक्षिभूतम् भावातीताम् त्रिगुणरहिताम् सद्गुरु सद्गुरु तं नमामि। सद्गुरु प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलनहार लाडल लाल कहे हुन मारुत दे तो મળે નહીં તારણ मेरा मुझ में कुछ नहीं ભલે ભલે રહ્યું जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सदगुरु महाराजनी। આ સદગુરુના દરબાર છે. ક્રિષ્ના, જ્યોતિમાં અને હરજીવન બાપાનું આ ઘર છે અને એ ઘરના આશરે હું રહું છું. એ ઘરનો રોટલો હું ખાઉં છું. એ ઘરમાં મને ઘણું પરમ તત્વ પરમાત્માનું, આત્માનું અને મારી સ્થિતિનું મને ઘણું સુખ મળે છે. અને તમે બધા સત્સંગી સંતોનો મને ટેકો છે. હું જે કાંઈ છું એ પ્રથમ તો અરુણભાઈ, જ્યોતિમાં અને હરજીવન બાપાને હિસાબે છું. હવે બીજી એક વાત કરું. આજે
સવારે છાપામાં પણ મેં વાંચેલું, આજે ઓશો રજનીશ એનો નિર્વાણ દિવસ છે. ત્યાર પછી મોરારી બાપુ પણ ઓશોને વંદન કરતા, ઓશોના વિશે બોલ્યા હતા, અને મારાથી પણ ઓશોનો એક એપિસોડ જોવાઈ ગયો, કારણ કે મને સંતો મહાપુરુષો વધુ પ્રિય છે. મારા મોબાઈલમાં 99% સાધુ સંતો મહાપુરુષો એના એપિસોડ જ હું જોતો હોઉં, કાં કીર્તન સાંભળતો હોઉં, કારણ કે મારી અંદર એ ગતિ છે, અને મારા ગુરુની કૃપા છે એટલે મારી ગતિ છે. પરિણામ માલિકની ખબર. આ શરીર છૂટ્યા પછી નરકમાં જાઓ કે હળાહળ કોઈ કુંભી પાકમાં પડવું, એની અરે મારે કાંઈ મતલબ નથી. પણ મારા ગુરુએ અત્યારે તો મને પરમાત્માનું નામ, ભજન, કીર્તન, સત્સંગ અને સત્પુરુષોનો વાક્ય, હમણાં 2-3 દી પહેલાં લાઓત્સેનું વાક્ય સાંભળ્યું હતું, એમાં મને મજા આવી. પછી રામકૃષ્ણ પરમહંસને સાંભળતો કોક વાર, એમાં પણ મને આનંદ આવ્યો, કારણ કે મને સત્પુરુષોના વચનમાં મને ખબર છે ખોટ નહીં જાય, અને એમાં કદાચ ખોટ જાય ને તો એ મને કબૂલ છે. સારી ગુરુ સંતોના વચનમાં કદાચ ખોટ જાય ને તો આમથી સંસારમાં હું લઈ લેવાનું હે, તમે ગમે એટલું લડી લ્યો, કેટલું ભેગું કરશો, કોક લૂંટી જાય, ગમે એટલું ભેગું કર્યું હશે. બરોબર ને ભૂપેનભાઈ? એટલે આજે મેં ઓશો રજનીશને સાંભળ્યો, એનો એક એપિસોડ આવી ગયો મારા હાથમાં. રવિશંકર મહારાજ પણ બહુ મોટો બાદશાહ છે, પોઝિટિવ માણસ છે, પોઝિટિવ છે સંત. મોરારી બાપુ પણ પોઝિટિવ છે, યોગી પણ પોઝિટિવ છે. ભલે એને થોડું પક્ષનું હોય, એ તો દરેકને હવનું દરેકને હોય, હવ પોતપરનું ખેંચે અને હોવું જ જોઈએ, કારણ કે દુનિયા છે ભાઈ. પણ છતાંય ઓશોનો એપિસોડ વાંચ્યો ને, એમાં ઓશોનો એપિસોડ વાંચતા મને એક રાજા હતા, એને એક વ્યક્તિને કીધું, મને તું એવી વસ્તુ આપ કે સુખમાં પણ કામ આવે ને દુઃખમાં પણ કામ આવે. તો ઓલાને વિચાર થયો કે મારે એવું શું લખી દેવું, એટલે કે કંગન બનાવ્યું. હું એના જેટલી વિગતથી વાત નહીં કરી શકું, અને તમને બધાને ખબર હોય તોય સાંભળજો. તો કે મને કંઈક એવી આ ઓશો પાસેથી સાંભળ્યું, આની પહેલા એક વ્યક્તિ પાસે સાંભળેલું, પણ મને ખબર છે એને ઓશો પાસેથી લીધેલું આ વાક્ય છે, કારણ કે ઓશો છે ને એ જેવો તેવો માણસ નથી, પણ થોડોક એ અજબ ગજબ છે. એને છે ને એની ક્યાંય કોઈ વસ્તુનું ખંડન નથી કર્યું, બહુ એની અદ્ભુત ગતિ છે. પણ ઓશો ધ્યાન રાખવા જેવું, જબરો માણસ છે, તાકાતવાળો માણસ છે. અને અમારે એક અમુક લોકો એમ કહેતા, ઓશોએ જેટલું આપ્યું છે ને એટલું કોઈ નથી આપ્યું, એટલું બધું આ વિશ્વને આપેલું છે. ઘણા સત્પુરુષોને એની વાત કરેલી છે, ઘણા મહાપુરુષોની અને સંતોની વાત કરેલી છે. અને મને ઓશો મળેલા, પણ હું થોડોક બ્રેક લાગી ગઈ હતી મારામાં, અને હજી મને ઓશો મળે તો હું એમ ધોયડે ન જાઉં, કારણ કે મને મારા ગુરુનો દ્વાર અતિ પ્રિય છે. જેને જે પ્રિય હોય ને એ તરફ એ ગતિ કરે, જેને જે વસ્તુ ગમતી હશે ને એ બાજુ એ ગતિ કરશે, કારણ કે એની મૂળ પ્રકૃતિ હોય, લક્ષણ હોય, એમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. મને મારો ગુરુનો દ્વાર પ્રિય છે, મારા ગુરુ પ્રિય છે, અને હરિગુરુ સંતો પ્રિય છે, અને સત્પુરુષો મને પ્રિય છે, કારણ કે મને ખબર છે એમાં જ મારા આત્માનું કલ્યાણ છે. એમાં ઓશોને ઓલાએ એક ઓશોએ આ વાત કરી, એટલે ઓલાને એમ થયું કે હું આને શું આપું રાજાને. રાજાએ કહી દીધું, મને કાંઈક એવું આપ કે દુઃખના સમયમાં હું ડગી ન જાઉં, અને સુખના સમયમાં હું છકી ન જાઉં. માણસને થોડુંક સુખ મળે ને તો છકી જાય, થોડુંક દુઃખ મળે ને તો ડગી જાય. એટલે ઓશોએ કીધું કે એમાં હાલતા હાલતા ઓલાને એમ થયું કે હું મારા રાજાને શું આપું એવું કે કોઈ પણ પ્રસંગમાં ડગે નહીં, સુખમાં એને હવા ભરાઈ જાય નહીં, અભિમાન ન આવે, અને દુઃખ પડે તો એ હારી ન જાય, અને ડગે નહીં. એટલે હાલતા હાલતા ગામમાં એક ફકીર મળ્યા. એને ફકીરને કીધું કે મારે રાજાને કંઈક એવું આપવાનું છે કે રાજા ગમે ત્યારે એ વસ્તુ વાંચે અથવા ગમે ત્યારે એ વાક્ય લે
તો એને કાંઈ તકલીફ ન પડે. તો કે એક કામ કર, એના હાથમાં એને વીંટી હતી, એમાં લખી નાખ, ये दिन भी बीत जाएगा. क्या बात. ये दिन भी बीत जाएगा. એમાં કુદરતને કરવું ને એને લખી દીધું, ये दिन भी बीत जाएगा. એ લખીને એને આપ્યું, એને કંગનમાં કે વીંટીમાં ગમે એમાં આપ્યું એમ. પછી રાજા એને કુદરતને કરવું ને ચડાઈ થઈને રાજાને ગામ છોડીને ભાગી જવું પડ્યું ને જંગલમાં એકાંતમાં એમ રહેવું પડ્યું. એને દુઃખ બહુ થયું એને એમ થયું, આ મારી પોઝિશન આ ખરાબ થઈ ગઈ. એટલે એનાથી લાવ ને ઓલા મેં જેને કીધું હતું એવું એક વાક્ય વાંચી લો. એટલે એને ખોયલું વાક્ય વાંચ્યું તો એમાં લખેલું હતું, ये दिन भी बीत जाएगा. આ સંસાર છે ને, કબૂલ કરો કે કબૂલ ન કરો, પરિવર્તનશીલના પાયા ઉપર છે. આમાં ફેરફાર થાય જ, હા પાડી કે ના પાડી. સંસારમાં ફેરફાર થાય, શરીરમાં ફેરફાર થાય. એટલે ઓલાએ વાંચ્યું ને એને થોડીક સુકૂન મળ્યું, થોડીક હિંમત આવી. એમાં કુદરતને કરવું ને એનું સૈન્ય ને પાછું બધું ભેગું થઈ ગયું ને એમાં એની જય થઈ ગઈ. અને પાછું રાજ આવી ગયું. રાજ આવી ગયું ને એના ઉપર ફૂલ ને પુષ્પ ને આન તેન બધું ઉડાડવા માંડ્યા ને ખૂબ મોજ આવી ગઈ. ને એમાં એને એમ થયું કે મને આટલો બધો આનંદ, મારું આટલું બધું માન આપે, મારે રૂપિયાના ઢગલા થઈ ગયા, બાયડીઓના ઢગલા થઈ ગયા, બધી મોજ આવી ગઈ. તો એને એમ થયું લાઈ ઓલું વાક્ય જોઈ લો. તો એમને વાક્ય વાંચ્યું તેમાં લખ્યું હતું, ये दिन भी बीत जाएगा. એટલે એને અભિમાન હવા ભરાતી હતી ને, માણસ થોડુંક કાંઈક હરકું પડે ને એટલે હવા ભરાઈ જાય. કારણ કે કરતા પણ હોય, માલિકી પણ હોય. ત્યાં યાદ આવ્યું, ઓહો ये दिन भी बीत जाएगा. એટલે ત્યારે છેલ્લે ઓશોએ કીધું, એક તમારું આત્મ સ્વરૂપ એવું છે, બીજે ક્યાંય હલવામાં કે તમારે જે કરવું હોય કરો ને, પણ તમારું આત્મ સ્વરૂપથી શ્રેષ્ઠ કાંઈ નથી. ઓશોનું વાક્ય છે. હું કોણ છું? તમને જ્યાં અનુકૂળ લાગે તમે તમારા આત્મ સ્વરૂપમાં રહ્યો, કરો બધું જે કરવું હોય કરો ને, પણ સત્ય તમે છો. ઓશોનું વાક્ય છે. એને કીધું રમણ મહર્ષિ પાસે કોઈ પણ આવતું તો કે તું બીજા બધા કચરા જવા દે, પેલા હું કોણ છું એમાં સ્થિત થઈ જા. તું બધુંય કર, કચરા જેટલા ભેગા કરવા એટલા કર ને કચરા નાખી દે. આ શરીર એક કચરા પેટી છે, તમારે જે ભરવું હોય ભરો. અને શરીર એક દિવ્ય વસ્તુ છે, એમાં જે ભરવું હોય ભરો. કચરો ભરવો હોય તો કચરો ભરો, તમારે જે ભરવું હોય ભરો, પણ સત્ય તમે છો. તમારે લઈને આ કચરા પેટી છે, કચરા પેટીને લઈને તમે નથી. તમને એક એવું સાધન મળ્યું છે, એ સાધનથી તમે તમારા નિજ તત્વમાં સ્થિત થાઓ. કારણ કે આ તો નાનકડી એવી શરૂઆત છે, ભૂલ ન કરતા. આ તમે હું જે હાલું છું ને, એ તો નાનકડી એવી શરૂઆત છે. મૂળ સ્થિતિ છે ને, એ તો અદ્ભુત છે. અહીંયા શરીર તન મનની શુદ્ધિ ભૂલાઈ જાય છે. અહીંયા દેહ રહેતો જ નથી. જ્યાં તમારું ઘર છે ને ત્યાં શરીર નથી, જ્યાં મારું ઘર છે ત્યાં શરીર નથી. રામકૃષ્ણ પરમહંસને શરીર રાખવા માટે વાસના ઊભી કરવી પડી, જમવામાં એને વાસના ઊભી કરી. આ વાત આખું વિશ્વ જાણે છે. હું કઈ દોડડાયો થઈને નવી વાત નથી કરતો. તમે તમારા આત્મ સ્વરૂપમાં કેટલી વાર રહ્યો છો? હરજીવન બાપા કહેતા તું સત્ય છો. કૃષ્ણ કહે છે કે તું સત્ય છો. અને વિશ્વના તમામ મહાપુરુષો એમ કહે છે તું સત્ય છો. આપણે કોઈ આધાર રાખવાનો છે એવું નથી. હું જો સત્ય, મારે વાત ડાયરેક્ટ કરવી હતી પણ એ ડાયરેક્ટ ન કરી. ઓશોની વાત ડાયરેક્ટ ન કરી, કારણ કે જેના ઘરનું હું અન્ન ખાઉં છું ને એનું ઋણ છે. એને હિસાબે હું આ વાત કરી શકું છું. હું આ ઘરના રોટલા ખાઉં છું, આ ઘરનો હું ઋણી છું. હું મારા ગુરુના રોટલા ખાઉં છું, એનું ઋણ છે. મન ફાવે માલવું એને કાંઈ અડે ઉઠે નહીં. જેને કાંઈ સમજવું જ નથી, જેને કાંઈ લેવા દેવા જ ન હોય, એને કાંઈ લેવા દેવા નથી. એ ગમે માલે એને કાંઈ વાંધો ન આવે. યાદ રાખજો, કોઈ પણ સત્પુરુષનો દરબાર છે ને એ દિવ્ય છે, ભૂલ ન કરતા. અહીંયા પ્રયાગરાજ આખું અહીંયા છે. હું વાત નથી કરતો,
આખું ગંગા યમુના અને સરસ્વતીનું જે સ્થાન રહ્યું ને એ અહીંયા છે, કારણ કે એ વ્યાપક છે. એટલા એરિયામાં જ છે એવું નથી. અને અહીંયા જેટલા સત્પુરુષો રહ્યા ને એ બધા અહીંયા છે, કારણ કે સત્પુરુષો કોઈ હદમાં નથી. તમે કોઈ હદવાળા નથી, તમે અનહદ છો, તમે અપરંપાર છો. તમે કઈ આવડા 5 ફૂટના થોડા છો. પણ જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ગુરુના ચરણ હોય, જ્યાં સત્પુરુષોનો વાસ હોય, ત્યાં તો આખા વિશ્વનો નાથ નહીં, અનંત કોટી અનંત બ્રહ્માંડના સત્પુરુષો હોય ને એની હાજરી હોય. ક્યારેય ચૂકી ન જતા, ભૂલ ન કરતા. તમારા એક એક સંકલ્પની એને ખબર છે. સંકલ્પ એટલે હું? સંકલ્પ એટલે હું? એક એક વિચારની એને ખબર છે. તમે કાંઈ પણ વિચારો છો ને એ એનાથી અજાણ્યો નથી. તમને એમ છે કે એનાથી અજાણ્યો છે. કોઈ દી ચૂકી ન જતા. મારા એક એક સંકલ્પની એને ખબર છે. અને સત્પુરુષો તમારી બાહિર પણ ધ્યાન છે અને તમારી અંતર્ગતિમાં પણ સત્પુરુષોથી અજાણ્યું નથી. અને તમે જો સત્પુરુષો તો તમારાથી પણ કાંઈ અજાણ્યું નથી. મને કોઈ રાગ દ્વેષ નથી. મારી વાત છે એ નિષ્પક્ષ છે, ગુરુ કૃપાથી. મારી કહેતા રામદેવાય. તમારી અંદર શું હાલે છે અથવા મારી અંદર શું હાલે છે એ આખા વિશ્વમાં એક છે, એટલે એનાથી કાંઈ અજાણ્યું નથી. પણ તમને એમ છે કે મને ખબર નથી ને. એ ગાંડો થઈ ગયો છું. કોને છેતરસ? માણસ છેતરે કોને? જયંતિભાઈ, માણસ છેતરે કોને? પોતાને. માણસ પોતાની હારે છેતરપિંડી કરે છે. સૌથી પહેલા એ પોતાને છેતરે છે, પછી બીજાને છેતરે છે. એને ખબર નથી કે હું જે છેતરપિંડી કરું છું ને એ મારી અંદરથી ચાલુ થાય છે. કોઈ પણ વસ્તુની કાંઈ પણ છેતરપિંડી, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કૃત્ય કરે ને એટલે સૌથી પહેલું એનું કૃત્યનું પ્રાગટ્ય, છેતરપિંડીનું પ્રાગટ્ય પોતાની અંદરથી થાય છે. પણ એને ખબર નથી, એટલે એને એમ માને છે, એમ માને છે કે બીજો જોઉં છું ને એટલે હું એને છેતરું છું. અને એનું પરિણામ આવે છે. અને પરમાત્માને પ્રાર્થના યાદ રાખજો. આજ મોરારી બાપુ બોલ્યા, સુર અને અસુર 2 લોકો અહીંયા હોય પ્રયાગમાં. કારણ કે જ્યાં સંતો મહાપુરુષોનું વાતાવરણ હોય ને અહીંયા બધાય હોય. જ્યાં સત્પુરુષોનો દરબાર હોય ને ત્યાં બધાય હોય. એટલે દરેક એની પ્રકૃતિ પ્રમાણે કામ કરે, દરેક એના લક્ષણ પ્રમાણે હાલે. તમને ખબર ન હોય, તમને છે ને ઈ મતિ કઈની મતિ ફેરવવામાં સરસ્વતીએ સાથ આપેલો. કારણ કે તો જ રામથી વિશ્વનું કલ્યાણ થાય. એટલે આખી ગતિ છે ને એને કહેવામાં આવ્યું કે તું, એટલે આપણી મતિ છે ને એને જોવી અને પરમાત્માને પ્રાર્થના કરવી કે મારી મતિ, એટલે કે છે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. જાસુ કૃપા નિર્મલ મતિ પાવું. આપણી મતિ નિર્મળ છે, આપણી વાણી નિર્મળ છે, આપણી દ્રષ્ટિ નિર્મળ છે, આપણું જીવન નિર્મળ છે, આપણું હાલવું નિર્મળ છે, આપણું બોલવું નિર્મળ છે. કારણ કે તમારું જીવન છે ને એમાં તમે થોડુંક, આમાં કેવું છે, થોડુંક તમે જાગીને જીવશો ને તો તમારું જીવન, તમે ગમે એમ કરો તો કંઈ બગડવાનું નથી. તમે કદાચ રાવણ બની જાઓ ને તો કંઈ તમને ખોટ જવાનું નથી. અને કદાચ રામ બની જાઓ ને તો કંઈ તમને ફાયદો થઈ જાય એવું નથી. ફાયદો અને ગેરફાયદો એ મૂળ તમારી સ્થિતિમાં છે. ઓલી 2 રમત છે. કરવાનું નથી કે તો ભૂલ ન કરતા. સત્ય તમે છો. તમારા હાથમાં તમારો દોર છે. તમારા જીવનની સાર્થકતામાં તમારી જાગૃતતા એ તમારું. જેટલી તમારી અજ્ઞાનતા, જેટલા તમે જાગીને નહીં જીવો એ અજ્ઞાનતા. જેટલા તમે, ક્રિયા મહત્વની નથી. હું ઘણી વાર કહું છું, ક્રિયા કરવાનું નથી કહેતો, ક્રિયા નથી કરવાનું કહેતો, ક્રિયા ન કરવી એમાંય નથી કહેતો. ક્રિયા, જો હું કઈ તમને ઉપદેશ આપું છું એવું માનતા નહીં. કારણ કે મને ખબર છે કે આખું વિશ્વ એની રચના પ્રમાણે હાલે અને બરોબર છે.
આખું વિશ્વ બરોબર છે. આ તો મારી ફરજ ગુરુના વચન પ્રમાણે મારે કહેવું પડે એટલે હું સત્સંગ કરું છું. બાકી ખરેખર આ દુનિયામાં કોઈને કાંઈ કહેવા જેવું નથી. કોને કહું, શું કહું, કેમ કરું? બીજું આમ જો મને એક હમણાં ધ્યાન આવે છે, ગુરુ કૃપા, તમારી અંદર તમારી ખોજ નિરંતર રહેવી જોઈએ. બોલું એ ખબર પડે શું બોલું છું? કારણ કે સત્ય તો તું છો ને. કારણ કે શરીર છૂટશે ત્યારે તારું જ તારા ભેગું આવશે ને. તો સત્ય તું થયો ને કે બીજો થાય? સત્ય તો તમે થાવ ને. કારણ કે તમારી જે અંદરની સ્થિતિ હશે એ પ્રમાણે તમારી ગતિ થાય. ભલે કોઈ ભલે જીવ હોય પછી જે કાંઈ હોય, પણ થોડુંક તો તમારી અંદર તમારી જાગૃતતા હશે ને. કારણ કે શરીર છૂટશે ત્યારે જે તમારી સ્થિતિ હશે એ તમારી ગતિ. મામા બરોબર સમજાય છે કે ભૂલ થાય છે કાંઈ? ના બરાબર. ગોરધનભાઈ, કારણ કે ગોરધનભાઈ ની અંદરની જે સ્થિતિ છે એ જ ગોરધનભાઈ નું કે બીજું કઈ ગોરધનભાઈ નું? ભલે ગોરધનભાઈ માને એના હૃદયમાં જે હોય એને માને, એની હારે મને રાગદ્વેષ નથી. તમે જેને માનો એની મને કોઈ હારે રાગદ્વેષ નથી. તમે જે કરો એ મને રાગદ્વેષ નથી. પણ તમારી અંદરની સ્થિતિ છે એ તમારી ને. કારણ કે તમે સ્વતંત્ર છો. મનુષ્ય દેહ એ સ્વતંત્રતા છે. ભલે કોઈના આધારે હોય પણ છતાંય આજે હું કહું છું એ વાત તમે સમજી શકો છો એટલે એટલા તો સ્વતંત્ર છો જ ને. હું જે વાત કરું છું ગુરુ કૃપાથી મારે વાત કરવાની જે ફરજ આવે એટલું તો તમને તમારા ખાનામાં પડે છે ને. એટલે એટલા તો તમે સ્વતંત્ર છો. ગાંધારીને એને કહ્યું કે હે માતા, શ્રાપ અને આશીર્વાદ લાગે એવું જે હતું જે મારા ગુરુજીને મેં આપી દીધું છે. એટલે એને તો શરીર જેથી ગુરુને હોઈપું ને તેથી જ હોપી દીધું છે. જો તો આ ભાલકા તીર્થમાં બાણ કોને માર્યું? જો સાંભળો, એક વાત છે. જો કૃષ્ણની વાત, હવે જો એ કઈ જગ્યાએ ઊભા છે કૃષ્ણ? જો એની સ્થિતિ કઈ છે, આપણી સ્થિતિ કઈ છે? કેવું સરસ વ્યક્તિ બોલે, એ માતા તમે જે શ્રાપ આપો છો એ શ્રાપ લાગે એવું અને આશીર્વાદ લાગે એવું એ મારી પાસે છે નહીં. મેં મારા ગુરુને આપી દીધું છે. તમને એમ લાગે કે દાંત કાઢે છે પણ હું મારા આનંદ સ્વરૂપમાં છું. તમે શ્રાપ ભલે આપ્યો પણ મને લાગ્યો નથી. આશીર્વાદ આપો તો એ મને લાગતો નથી. હવે તમારું નક્કી કેટલું છે, તમારી અંદર સ્થિરતા કેટલી છે? આજે એક વસ્તુ છે જો ધ્યાન આપો, એક વસ્તુ છે જો ધ્યાન આપો. તો કે કઈ વસ્તુ? તો કે 5 તત્વ પરિવર્તનશીલ છે, એટલે કે કાયા પરિવર્તનશીલ છે. બરોબર? એટલે કાયામાં કાંઈ ન થાય. બીજું કાયા જળ છે, ચેતન નથી. ચેતનને લઈને એ ચેતનતા લાગે છે, બાકી કાયા છે એ ચેતન નથી, જળ છે. ચેતનને લઈને કાયા ચેતન બને છે. હવે બીજું તો કે ઇન્દ્રિયો, તો કે ઇન્દ્રિયો એ એની જગ્યાએ રાઈટ છે, ગુણમાં ભલે પ્રવર્તે. બરોબર? ત્રણેય ગુણ. તો સત્ય તો પરિણામે બીજું આપણને બીજી આપણી અંદર કઈ વસ્તુ છે? તો એથી આગળ કઈ વસ્તુ આવે? તો કે 4 અંતઃકરણ. એ અંતઃકરણ છે ને એ અજબ ગજબ છે. હવે અંતઃકરણની ઉપર પાછા તમે છો. અંતઃકરણને લઈને તમે છો એ સારું થોડુંક દરેકની અંદરની જે સ્થિતિ, દરેકની અંદરની ખુદની જે સ્થિતિ, મને ઓલો ચહેરો જોવા દે એમ.
કારણ કે મને કેવું થાય કે મને સત્સંગમાં કોઈ વ્યક્તિ હોય ને એનો ચહેરો દેખાય ને તો મને એ આખી સ્થિતિ પકડાતી હોય. એવું ગોઠવણી કે એવું ન હોય, કુદરતી પકડાઈ જાય. જો એક વસ્તુ યાદ રાખો, સૌથી મોટામાં મોટું કાલે મારાથી બોલાવાનું હતું. કાલે એક દીકરી આવી હતી, એને મારાથી કહેવાનું કે મોટામાં મોટું ભજન કયું. ત્યારે મારાથી સત્સંગમાં બોલાવાનું કે દેહાધ્યાસ છૂટે ને એ મોટામાં મોટું ભજન. તમે શરીર નથી. હવે એ જગ્યાએ તમે વયા જાઓ ને આખા જીવનમાં, મર્યા પછી નહીં, શરીર છૂટે એ પહેલા. હું નથી જઈ આવ્યો, ભલે હું આત્મ સ્વરૂપમાં સ્થિર હોઉં, મારી અંદર બહારની ખોજ વૈધી, ભૂલ ન કરતા. કારણ કે મારો ધંધો જ આ છે. જો તમે મને અહીંથી એમ કહો ને કે ઊભો થઈને તું પાણીનો ગ્લાસ ભર લે, એટલે મને તકલીફ પડે, પાણી પીવામાં તકલીફ પડે. વળી મારે બાથરૂમ જવા, દોડાદોડી કરવી, કોણ મહેનત કરે એવી? એના કરતાં પડ્યો છું છાનોમૂનો, કોઈક સંતો મહાપુરુષોને સાંભળું અને શાંતિ. તમે મને એમ કહો ને કે અહીંથી ઊભો થાય એટલે મને લોઢાના ચણા જેવું લાગે. કાંઈ કરવું ન ગમે, કાંઈ કરવું ન ગમે. પછી ક્યાં કાં બેઠો બેઠો આંખ બંધ કરું, કાં કીર્તન સાંભળું, કાં ભજન સાંભળું, કાં કોકનો સત્સંગ સાંભળતો, કાંઈ ન કરું. અને કોક મારા પગ દાબી દે ને એટલે રાજીનો રેડ થઈ જાવ. હા હે, આને મારા પગ દાબી દે, તારો ધન્ય તને તારું કલ્યાણ થાય. કારણ કે ટાંટિયા તૂટતા હોય, કાંઈ કરો નહીં એટલે ટાંટિયા તૂટવાના જ છે. ભૂખ લાગે, જો આજ સવારે થોડોક નાસ્તો કર્યો હતો ને, પછી બપોરે મેં કીધું મારે પ્રસાદ નથી લેવો. કારણ કે પછી મેં કીધું પછી એ તોય જરાક વાટકીમાં શાક થોડુંક ખાધું, કારણ કે શાક મને વાળું. પછી જો આ વાત સહજ બોલું છું, ગોઠવણી કરી. પછી 4 વાગે, 5-6 વાગ્યા ને ભૂખ લાગી. બધું કૃષ્ણા મને ભૂખ લાગી છે, કંઈક ખાવું છે. એટલે કૃષ્ણા કે રોટલી વઘારેલી બનાવી હતી. મને ટાઢું ઓછું ભાવે, ગરમ ભાવે, કુદરતી. નાસ્તો કરલો એ વાત અલગ છે, પણ ભાવે ગરમ. કહેવાનો મારો મતલબ એ હતો કે મને 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 અંદરની સ્થિતિમાં, પછી મેં ઓશોને સાંભળ્યો તો ઓશોએ આત્મ સ્વરૂપની વાત કરી. પછી મેં બીજા સત્પુરુષને સાંભળ્યો તો બધાએ એક જ વાત કરી, તમારું આત્મ સ્વરૂપ એક જ શ્રેષ્ઠ છે. બધાએ, તમામ સત્પુરુષો એમ કહે છે કે હું કોણ છું, અને પરિણામ તો એક જ આવશે, તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર રહો. ક્રિયા ગમે એ કરો ને, હું ક્યાં કાંઈ કહું છું. ઓશોએ તો કોઈ વસ્તુની ના નથી પાડી, ભોગની ના નથી પાડી, કોઈ વસ્તુની ના નથી પાડી, પણ તમારો આત્મ સ્વરૂપ છે એ સત્ય છે. તમે સત્ય છો. જો ક્રિયા નહીં, ક્રિયા એટલે હું એ વાત કરું છું એટલે તમે એમાં રોકાઈ ન જાઓ, ક્યાંય રોકાવાનું નથી કોઈ પણ. કારણ કે સત્પુરુષોની ક્રિયા મહત્વની નથી, એની સ્થિતિ મહત્વની છે. તમારાથી અંદરથી છૂટી જાય, તમારાથી અંદરથી સ્થિતિ બને, તમારી અંદર બને. બધું જે કાંઈ છે ને તમારી અંદર છે. આખું વિશ્વ તમારી અંદરથી ઉત્પન્ન થયું છે, તમારી અંદર રહે છે ને તમારી અંદર મટી જાય. એનું પ્રમાણ તમારે એમાં કરો છો કામ તમામ. એમાં પરિણામ શું કહે છે? કબીર શું કહે છે? નામ તમારે કાયા મળે નહીં, કરો છો કામ તમામ. રાઈટ છે, પણ છતાંય કબીર છેલ્લે શું કહે છે? આપ મુએ ફરી ડૂબ ગઈ દુનિયા. તમારું શરીર છૂટી જાય ને આખી દુનિયા ડૂબી જાય છે. મને એક મહાપુરુષ બોલ્યા હતા, સચિનભાઈ કરીને, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. મને કે તમારું શરીર છૂટે ને એટલે તમારી પાસે કાંઈ રહેતું જ નથી. તમારી ગતિ છે ને, તમારી યાત્રા ચાલુ થઈ જાય છે. તમારા દુનિયાએ કાંઈ લેવા દેવા જ નથી. તો મેં કીધું આ બધા વિધિ કરે એ કે ખેલ છે, ખેલ, રમત છે. એ સત્ય નથી. તારું શરીર છૂટે ને તારે કુળ કુટુંબ હગાવાલા કોઈ કાંઈ મતલબ જ નથી, એવું એ બોલ્યો. તમે શું વાત કરો? તો કાંઈ લેવા દેવા જ નથી, તમારી યાત્રા આગળ ચાલુ થઈ ગઈ. જેવું શરીર છૂટ્યું નહીં ભેરું. મારી રાડ ફાટી ગઈ. મેં તું શું વાત કરશ? તો કે હા, કે એની યાત્રા ચાલુ થઈ ગઈ, અહીંયા છે જ નહીં. મેં તો આ બધા શરીરને બાંધે છે ને, ભાવ કરે છે ને, પ્રેમ કરે છે ને, રોવે છે ને, દાંત કાઢે છે ને, કોક કાંઈક લાડવા ને ગાંઠિયા ને, તો કંઈ ખેલ છે? એ બધી રમતું છે, કાંઈ છે જ નહીં એવું. તમારી જે યાત્રા હતી ને એ શરીર છૂટે એટલે આગળની યાત્રા ચાલુ થઈ જાય છે. તો કે એનું પ્રમાણ શું? તો કે કબીર કહે છે આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. દુનિયા ડૂબી ગઈ એટલે કોઈ રહ્યું વાહે? અને છતાંય તમે કીધું આ સત્પુરુષો, તો કે સત્પુરુષોની અંદરની એવી ઉર્જા હોય છે કે એની અંદર વિશ્વ કલ્યાણનો ભાવ હોય છે. એટલે એ વિશ્વ કલ્યાણને એની ઉર્જા બનેલી હોય છે ને, એટલે એ વિશ્વ કલ્યાણ કરે છે. કારણ કે એને ઉર્જાને બનાવી હોય છે. એની અંદર એ મહાપુરુષો હોય ને,
દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, યોગાનંદ, પછી દેવરા બાબા, એ લોકોએ ઉર્જા જેવી બનાવી હોય. તમે શું ઉર્જા બનાવો છો તમે તમારા કલ્યાણ માટે ને વિશ્વ કલ્યાણ માટે? તમારી ઉર્જા બનવી તો જોઈએ ને. ઉર્જા એટલે એક અંતર સ્થિતિનો ભાવ, એક અંતર સ્થિતિની ગતિ, એક તમારી સ્થિતિ. મારી અંદર કાંઈક તો સ્થિતિ બનવી જોઈએ ને. મને એને જો કાના, હું તને જેમ જેમ કહું, મને એક અંતરમાં ભાવ રહે કે વિશ્વ આખાનું કલ્યાણ હું. કારણ કે અમે કામ ના હું, અમારે થાય હું. રૂપિયા તો કમાવા જઈ ન હોગી, રોટલી શાક બનાવી ન હોગી, હાથ બાથ બધું ઠેડાઈ ગયું હોય, અમારે પાસે કાંઈ હોય નહીં, અમે કઈ કામના તો છીએ નહીં. તો અમારે કરવાનું તો કે અમારી અંદર સદગુરુની કૃપા, મોટા મોટી કૃપા. જો ખરેખર મહાપુરુષ હોય ને, એ શાંતિથી, એ શાંત હોય, સ્થિર હોય, એને શાંતિથી બેસી ગયા હોય, ઠરી ગયા હોય, ઉત્પાત ઓછો હોય ખરી પણ ઓછો, બહુ ઉત્પાત ન હોય તો પછી મારા જેવાને ઇડલી સંભાર ખવડાવવાનું થાય, ગાંઠિયા ખવડાવવાનું થાય, એવા ઉત્પાત થાય. તો કે એથી હું, મને એક જણા, એક મારા મિત્ર મને કે તું આ કે ખર્ચો કરસ તાર પાસે છે? મેં નાના ઉચિતા લઈને કહ્યું. મને કે ગાંડીના ઉચિતા લઈને કરાય? બોલાવે. મને કે ગાંડીના ઉચિતા લઈને ખવડાવાય? તમે તો કઈ રીતે ખવડાવે? પેલા કે તાર પાસે રૂપિયા ભેગા હોવા જોઈએ, પૈસા થઈ જાય, અને પછી એનું વ્યાજ આવે, એમાંથી ખવડાવે. ઓહો, કદી રૂપિયા ભેગા થાય? મેં કેટલા કરવા પડે? તો કે 3 કરોડ. લે, એ કે એનું વ્યાજ આવે ને એમાંથી કઈ. મેં કીધું મરી ગયા. મને પાછું મારા બુદ્ધિ જાજી નથી. દુનિયામાં છે ને, જો એક વસ્તુ યાદ રાખો, મને એક વસ્તુ ખબર પડે કે હું આ સદગુરુના દરબારમાં છું ને, તો અહીંયા એક વાતાવરણ બને છે કાના, એક મને પોઝિટિવ વાતાવરણ મળે છે. સમજાય હું કહેવા માંગુ છું? એમાં મારી અંદરની સ્થિતિ બને છે, અને મારી અંદરની સ્થિતિ બને છે ને, એમાં સત્સંગ, ભજન, કીર્તન, ધ્યાન, સમરણ, આ બધું મારા માટે પૂરક બને છે. કારણ કે હું કોઈ પણ સાધન લઉં એવું કઈ નથી, હું તો કીર્તન સાંભળું. પછી મને એમ લાગે ને, આંખ બંધ કરીને શાંતિથી બેઠો હોઉં, જોતો હોઉં, જીયા લઈ. એમાં હમણાં મને ખોજ એવી આવી છે કે મારી અંદરની મૂળ ચેતનતા તો છે ને આપણી અંદર. ભજન કઈ રીતે છે પેલા યાદ રાખો. ભજન આંતરિક અને બાહિર બે રીતનું ભજન છે. ભજન એક રીતનું નથી. ભજન તમારી અંતર સ્થિતિ અને બાહિર સ્થિતિ બે રીતે ભજન છે. ભજન ચો તરફ હોય, પણ આંતરિક અને બાહિર બે રીતે ભજનની તમારી સ્થિતિ. તમારી ખોજ કોઈ દી બંધ ન થવી જોઈએ. ખોજ બંધ કરી દેવો ને તમે જો એક સત્તારનું વાણી છે, એ કે તન કો ખોજા मैंने पाया अलख अमीर माई में तो बन गया फकीर. એમાં કે છે मैंने अल्लाह का जाप जपिया तब तो आई धीर. मैंने पाया अलख अमीर माई में तो बन गया फकीर. એ કે ક્યાં તન કો ખોજા એટલે પોતાની અંદર એને મળી ગઈ વસ્તુ. બારે મળી ને અંદરે મળી. સતારના ભજનમાં જોજો, બાહિર ભીતર એક તાર. એ ભજન તો બધાને ખબર હોય, સંતવાણી સાંભળતા હોય ને, એને જો એ સતારની સ્થિતિ હતી. કારણ કે તમે અંદરે ખોજો, ખોજ કરો, બારે ખોજ, બારે હાલો, અંદરે હાલો. ખબર છે એટલે હાલો, ખબર ન હોય, હું તમને કહું જયંતિભાઈને ઓળખતો નથી, થોડો બોલાવું. ઓળખતો ન હોઉં તો હું તારું નામ થોડું લઉં, પણ હું તને ઓળખું છું એટલે તારું નામ લઉં. એમ આપણને પરમ તત્વ પરમાત્માની આ જ છે, ખબર નહીં, કાંઈક ખબર પડી કદાચ, તો હવે એની અંદર હાલવાની સ્થિતિ. એટલે કે છે ધ્યાન ને ધારણા કાયમ કરવા, કાયમ કરવો અભ્યાસ. હું તો વંદન કરું કે તું આવ્યો, ભલે તને એટલું ક્યાંક કાંઈક પડ્યું છે, કાંઈક છે, ક્યાંક કાંઈક, કોઈ કાં કોક ભાગે, કાં કોક ભજને, કાં તું યોગ કમાયો, કાં તને મારા નાથે મને હું તમને કહું, મને છે ને સત્સંગ ભજન છે ને એ સિવાય મને રોકાણ ન ગમે. ન કરવું રોકાણ, કાંઈ ન કરું, કારણ કે એ જરૂરી નથી. એટલે હવે ગુરુ કૃપાથી કહું
થોડુંક મારું નાથ ગોરધનભાઈ સત્સંગ કરે ને પછી ઓલો 4 વાણીને ધૂન બોલાવડાવશે. બોલો સદગુરુ મહારાજની જય. બોલું તો બોલ કઈ નહીં, સાંભળવાની જ મજા આવે, બોલવાની